અને 4 ગામ માતરવાણિયા, બોડી, તરસિંગડા અને ભાખરવડ 4 ગામના સરપંચ અને એક ગામમાંથી 50-50 ખેડૂતો સમૂહ થઈ અને માળિયા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા. આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે અમારા ગામ 4 ગામની અંદર જે નુકસાની થયું એનું સર્વે તાત્કાલિક અને ચોખ્ખું કરવામાં આવે. અત્યારે સર્વે જે થાય છે એ સર્વે એવી રીતે થાય છે, સરકારશ્રીને વિનંતી છે કે અમારા 4 ગામની અંદર જે ઊભી મગફળીનું વાવેતર થાય છે એ 1 મહિના પહેલાં જ્યારે આગતરો વરસાદ થયો છે નોરતામાં, ત્યારે એ મોસમ ચાલુ હતી અને તે પુષ્કળ પ્રમાણમાં નુકસાન વરસાદથી ને માવઠાથી થયેલું છે. બરાબર, અત્યારે જે વરસાદ થયો એ વરસાદ પહેલાં જે થયો હતો એ વરસાદ અમારે ઘણો બધો વધારે હતો અને ઘણું બધું વધારે નુકસાન થયું. બરાબર, સરકારશ્રીના નિયમ મુજબ અત્યારે જે સર્વે કરવામાં આવે છે એ સર્વે કરવામાં હયાત જે નુકસાની છે કે કોઈ ખેડૂતના ખેતરમાં પાથરા, ભર કે નીરચારો જે બગડ્યો હોય એ જોઈ અને નિરીક્ષણ કરી અને સર્વે કરવામાં આવે છે. તો અત્યારે હયાત આ 4 ગામની અંદર હયાત નુકસાની તમને આંખે દેખાય એવી કોઈ નુકસાની સર્વેયરને દેખાતી નથી. એનું કારણ છે કે 1 મહિના પહેલાં જે ખેડૂતે જે મગફળી તૈયાર કરી અને વરસાદ થયો એ ત્યારે જોરદાર નુકસાન થઈ હતી. ત્યારે કોઈ સરકારના પરિપત્ર નહોતો કે કોઈ સરકારનો નિયમ નહોતો કે ત્યારે સર્વે કરવું. તો ખેડૂતે સર્વે કરવાની રાહ જોવાની 1 મહિના સુધી, તો ત્યારે કોઈ સરકારે ક્યાંય કોઈ જાતનું સર્વે કરવાનો ઉલ્લેખ કર્યો નહોતો. અત્યારે જે નુકસાની છે એ નુકસાની મુજબ અત્યારના ગાઈડલાઈન મુજબ સરકારના અત્યારે સર્વે કરે છે. તો જે ખેતર જાય છે ત્યાં સર્વેને કોઈ નુકસાની દેખાતી નહીં. વાસ્તવિક એ છે 1 મહિના પહેલાં જ્યારે વરસાદ થયો ત્યારે ઘણા ખેડૂતોએ મગફળી, સોયાબીન એમનો ઊભો પાક સડકાયેલો છે કે જે બળીને ખાક થઈ ગયો હતો, રાખ થઈ ગયો હતો જે વરસાદથી, એને લીધે અત્યારે એ સર્વે પાછું વ્યવસ્થિત અને સંકલન કરી અને વ્યવસ્થિત સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે. બીજું કે સરકારની એવી કોઈ ગાઈડલાઈન નહોતી કે જ્યાં સુધી સર્વે ન થાય ત્યાં સુધી ખેતરમાં જવું નહીં. પહેલાં જે વરસાદ થયો હતો ત્યારે કોઈ સરકારની એવી કોઈ ગાઈડલાઈન નહોતી, એટલે ખેડૂતે એની રીતે કામ કર્યા અને જે નુકસાની હતી જેટલું હાથમાં આવ્યું એટલું બધું લઈ લીધું. ત્યાર પછી સરકારનો નિયમ આવ્યો કે હવે સર્વે કરો. તો ખેડૂતને શું 1 મહિનો રાહ જોવાની કે સરકાર પરિપત્ર આપે કે ગાઈડલાઈન આપે ત્યારે એનો સર્વે કરવાનું, ત્યારે પછી એને કામ કરવાનું ખેડૂતને? આ અમારી માગણી છે કે જે પહેલાં નુકસાન થઈ એને પણ આમાં સામેલ કરવામાં આવે.